જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા. અંગ્રેજીમાં કઈ રીતના પ્રશ્નો પૂછવા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આના કરતા હેલું કાંઈ છે જ નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? ચાલો થઈ જાવ તૈયાર. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા રમૂજી અંદાજમાં વિડીયો આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને વોટ્સઅપમાં ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. તમે જુઓ તો ખરા ચેલેન્જો આવડે કે એમ નહીં. અંગ્રેજીમાં કઈ રીતના પ્રશ્ન પૂછવા, WH બધા જ WH અને બધા જ કાર્ડના હો. આ 15 મિનિટ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આ 15 મિનિટ તમારી જિંદગી ચેન્જ કરી નાખશે. આવડે કેમ નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. પ્રેક્ટિસ કરો. આવડે કેમ નહીં. થઈ જાવ તૈયાર. ચાલો, WH વાતચીત કરતા તમે મને કંઈક પ્રશ્ન કરો અથવા હું તમને કંઈક પ્રશ્ન કરું. તમે ક્યારે આવશો, તમે ક્યાં ગયા, તમે શું કરી રહ્યા છો. તો જ્યારે બોલનાર અને સાંભળનાર વ્યક્તિ બંને વાતચીત જે કાર્ડમાં કરતા હોય, સામેવાળાનો જવાબ એ જ કાર્ડમાં હોય છે. થઈ જાવ તૈયાર. ચેલેન્જ ટ્રીક સાથે આવડી જશે. WH શબ્દ ખાસ અગત્યના છે. એમાં ખાસ કરીને સૌથી વધારે એક તો પહેલા જો વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે, હુ, વોટ, વેન, વેર. પછી વીચ એટલે કયો, કઈ, ક્યુ મૂવી, ક્યુ ગીત, પસંદગી માટે આવે. હુમ એટલે કોને, ફોર હુમ કોના માટે, વિથ હુમ કોના સાથે. જો આમ યાદ રખાય. માટે એટલે ફોર હુમ કોના માટે, વિથ એટલે સાથે, કોના સાથે, અબાઉટ હુમ કોના વિશે, હુ એટલે કોણ, હુ ઓલ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, ફ્રોમ વેર ક્યાંથી. બરોબર. વિચ એટલે કયો, કઈ, ક્યુ, હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું, માલિકી માટે આવે, હુમ એટલે કોને, ફોર હુમ કોના માટે, વિથ હુમ કોના સાથે, અબાઉટ હુમ કોના વિશે, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, કેમ, હાઉ મેની કેટલા, હાઉ મચ કેટલું, હાઉ ઓફન કેટલી વાર. તમે જોવો તો ખરા. ચલો હવે થઈ જાવ તૈયાર. ચલો, હાવ એટલે કેવી રીતે, બરાબર. ચાલો, તમે શું ખરીદ્યું, જો તમે શું ખરીદ્યું, તમે શું ખરીદશો, તમે શું ખરીદી રહ્યા છો. શું ઈ પહેલા WH ની વાક્ય રચના. વોટ, જો વોટ હોય, વેન, વેર, હુમ, વાય, હાવ, વિથ હુમ, ફોર હુમ, અબાઉટ હુમ. મોટે ભાગે WH શબ્દ ની વાક્ય રચનામાં આ બધા શબ્દ પહેલે આવે. હુ ની અલગ હોય, હુઝ ની અલગ હોય, પણ સૌથી વધારે મોસ્ટ આઈમ્પી આ બધા છે. બરોબર. પછી આવે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. હવે આ સહાયકારક ક્રિયાપદ એટલે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ. પછી કર્તા ક્રિયા કરનાર સજીવ જે હોય તે. પછી મુખ્ય ક્રિયાપદ. હવે મુખ્ય ક્રિયાપદ છે એટલે એ મૂળ રૂપ સ્વરૂપે પણ હોય છે, ING સ્વરૂપે હોય, V3 હોય, પૂર્ણકાળમાં V3 આવે છે. બરોબર. પછી કર્મ હોય તો કર્મ,
અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક. હવે થઈ જાવ તૈયાર. તમે પેલા આપણે આ 3 લઈએ. તમે શું ખરીદ્યું? તો તમે શું ખરીદ્યું? તેઓ ક્યાં ગયા? તમે શું બોલ્યા? આ ભૂતકાળ, સાદો ભૂતકાળ. તમે શું ખરીદ્યું? તમે શું ખરીદશો? તમે શું ખરીદી રહ્યા છો? સૌથી વધારે સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય અને ચાલુ વર્તમાન કાળમાં જ વાતચીત થાય એટલે આપણે 3 કાર્ડ લઈને આવ્યા છે. બરાબર. સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય અને ચાલુ વર્તમાન કાળ. તમે શું ખરીદ્યું? શું એટલે વોટ. શું ખરીદ્યું? સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ શું આવે છે? ડીડ. હંમેશા ડીડ. તમે એટલે યુ. અને વર્તમાન કાળમાં ડુડ જ આવે, ભૂતકાળમાં ડીડ આવે. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ ખરીદવું એટલે બાય. તમે શું બોલ્યા? વોટ ડીડ યુ સ્પીક? તમે શું લખ્યું? વોટ ડીડ યુ રાઇટ? તમે શું વાંચ્યું? વોટ ડીડ યુ રીડ? તમે ગઈકાલે શું ખરીદ્યું? વોટ ડીડ યુ બાય યસ્ટરડે? હવે તમારો જવાબ સાદા ભૂતકાળમાં આવે પરંતુ હકાર વાક્યમાં આવે. મેં તમને કીધું કે તમે શું ખરીદ્યું? તમે શું કહો? સર મેં પુસ્તકો ખરીદ્યા. આઈ બોટ. બાય નહીં, બોટ. આઈ બોટ. ડીડ અને બાય થઈ જાય ભેગું. આઈ બોટ બુક્સ. તમે શું ખરીદશો? તો અહીંયા ફેરફાર થાય. શું ખરીદશો? સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. અહીંયા થઈ જાય વિલ. બાકી બધું એમને. સાદા વર્તમાન કાળમાં ડુડઝ સાથે મૂળ ક્રિયાપદ. સાદા ભૂતકાળમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ. સાદા ભવિષ્યમાં વિલ સાથે મૂળ ક્રિયાપદ. અને તમે શું ખરીદી રહ્યા છો? યાદ કરો ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. તમે એટલે યુ અને યુમાં આવે આર. હવે આઈએનજી. અહીંયા મૂળ ક્રિયાપદ ન આવે, અહીંયા આઈએનજી આવે. તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? તમે શું લખી રહ્યા છો? વોટ આર યુ રાઇટિંગ? તમે શું ખાઈ રહ્યા છો? વોટ આર યુ ઇટિંગ? તમે શું બોલી રહ્યા છો? વોટ આર યુ સ્પીકિંગ? બરોબર. હવે તમને આવડી જાય. તમે ક્યાં ગયા? તમે ક્યાં જાશો? તમે ક્યાં જઈ રહ્યા છો? તમે ક્યાં ગયા? ક્યાં મીન્સ કે વેર. જો તમે ક્યાં ગયા? વેર ડીડ યુ ગો? તમે ક્યાં ગયા? વેર ડીડ યુ ગો? તમે ક્યાં જાશો? વેર વિલ યુ ગો? તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ? તમે જો તો ખરા આવડે કેમ નહીં? ચલો થઈ જાવ તૈયાર. તમે કોને, જો કોને એટલે હુમ. તમે કોને બોલાવ્યા એટલે ડીડ આવશે. તમે મીન્સ કે યુ અને બોલાવવું એટલે કોલ. તમે કોને બોલાવ્યા? હુમ ડીડ યુ કોલ? તમે કોને બોલાવશો? ભવિષ્યમાં શું આવી જાય? અહીંયા વિલ. બાકી બધું એમને એમ. કોલ. યાદ કરો પેલે ડબલ્યુ શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, હવે કર્તા, હવે આ મુખ્ય ક્રિયાપદ. તમે કોને બોલાવી રહ્યા છો? કોને એટલે હુમ. ચાલુ વર્તમાન કાળ એમાં આવે આર ને બોલાવવું એટલે કોલ ઉપરથી કોલિંગ આઈએનજી. ચાલુ વર્તમાન કાળ છે એટલા માટે. ચાલો તેઓ ક્યાં ગયા? તેઓ ક્યાં ગયા? તેઓ ક્યાં જશે? તેઓ ક્યાં જઈ રહ્યા છે? હમણાં આપણે જોયું છે ક્યાં. ક્યાં મીન્સ કે સ્થળ, જગ્યા એટલે વેર. પછી ક્યાં ગયા ડીડ. પછી શું છે? સોરી માફ કરજો, તેઓ છે. તેઓ એટલે શું આવશે? ધેઓ. તેઓ એટલે ધે. આઈ એટલે હું અને મેં. યુ એટલે તું અને તમે. વી એટલે અમે, આપણે. હી એટલે તે છોકરા માટે. સી એટલે તેણી છોકરી માટે. ધે એટલે તેઓ. આમાં તેઓ છે, આમાં તમે હતું તો યુ. હવે તેઓ તો ધે. છોકરીમાં તેણીમાં સી. ધે ગો. તેઓ ક્યાં ગયા? હવે તેઓ ક્યાં જાશે? તો વેર વિલ ધે ગો. તેઓ ક્યાં જઈ રહ્યા છે? ચાલો ધે એમાં આવે શું? આર બહુવચનમાં અને આઈએનજી તો છે જ ઓલરેડી. ચાલો તેણીએ શું પૂછ્યું? તેણી શું પૂછશે? તેણી શું પૂછી રહી છે? અંગ્રેજીમાં વાતચીત કરવામાં સૌથી વધારે સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય અને ચાલુ વર્તમાન કાળનો જ ઉપયોગ થાય. ચાલો શું શું એટલે વોટ. પૂછ્યું ડીડ. તેણી છોકરી માટે સી અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તેણે શું પૂછશે? ભવિષ્યમાં શું આવે? વિલ.
વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તેની શું પૂછી રહી છે? ચાલો સી ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. સી છોકરી એક વચન. આઈમાં એમ આવે, હી સી ઇટ એક વચનમાં ઇઝ આવે, વી યુ ધે બહુવચનમાં આર આવે, સી માં ઇઝ આવે. વોટ ઇઝ સી આસ્કિંગ? ચાલો તમે શું કર્યું, તમે શું કરશો, તમે શું કરી રહ્યા છો? શું એટલે વોટ, કર્યું ભૂતકાળ ડીડ યુ. જો હવે શું તમે શું કર્યું? જો કરવું, કરવું એટલે ડુ. આ ડુ છે ને, ડુ યાદ રાખજો. ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. ડુ હેલ્પિંગ વર્બ છે અને મેઇન વર્બ પણ છે. તમે શું કર્યું? વોટ ડીડ યુ ડુ? તમે શું કરશો? અહીંયા શું આવી જાય? વિલ. ડુ આ ડુ છે ને એ V1 મૂળ ક્રિયાપદ છે. તમે શું કરી રહ્યા છો? યાદ કરો. યુમાં આવે આર. વોટ આર યુ? અને અહીંયા ખબર જ છે આઈએનજી. હવે આવી ગયું, યાદ કરો જોઈ. વોટ આર યુ ડુઈંગ? વોટ આર યુ ડુઈંગ? વોટ આર યુ ડુઈંગ? આવડે કેમ નહીં? બરોબર ને? ચાલો એના પછી મારા ભાઈ